દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। કપરાડા તાલુકાના જોગવેલ ગામે પુત્રની આત્મહત્યાથી વ્યથિત થયેલી માતા પણ ફાંસો ખાઈને જીવન ટૂંકાવતા પંથકમાં મચી ચકચાર। વડાપ્રધાનના કાર્યક્રમમાં ભાજપ સંગઠન મંત્રીની થઈ બેઇજ્જતી। સ્વાગત સમયે અન્ય કાર્યકર્તાઓએ અનિલ પટેલને ધક્કો મારીને સાઈડ કર્યા। કચવાલ ગામે પુત્રના અકસ્માતની દાઝ માતા પુત્રી પર કાઢી, સગીરાને માર મરાતા પરીક્ષાનું છેલ્લું પેપર ન આપી શકી। વાપી કચ્છી માર્કેટમાં એક જ માલિકની દુકાનમાં બીજી વાર થઈ ચોરી। બિંદાસ ચોરી કરતા ઈસમો સીસીટીવીમાં કેદ થયા। હવે જે સમાચારો વિગતવાર। કપરાડા તાલુકાના જોગવેલ ગામના બુરાન ફળિયામાં રહેતા માતા પુત્ર વચ્ચે નજીવી બાબતે થયેલ બોલાચાલી બાદ 17 વર્ષીય તરુણે ઝાડ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવ્યું હતું। તે બાદ તેની માતાએ પણ ફાંસો ખાઈ પોતાની જીવન લીલા સંકેલી લેતા સમગ્ર વિસ્તારમાં મચી છે ચકચાર। કહેવાય છે કે કુદરતના ખેલને કોઈ સમજી શકતું નથી। મનુષ્ય ગમે ત્યારે ગમે તે સમયે ન કરવાનું કરી બેસે છે, પરંતુ તેમાં કોઈકવાર કારણ વગર ઘરમાં કોઈ એક નિરાધાર બની જાય છે। પગલું ભરવા પહેલા એકવાર વિચાર સુદ્ધા પણ જાણે કરતા નથી। જો કે પોતાના દુઃખની વાતો પોતે જ જાણતા હોય છે। તો એવી જ ઘટના બની છે કપરાડા તાલુકાના બુરાન ફળિયામાં। ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। કપરાડા તાલુકાના જોગવેલ ગામના બુરાન ફળિયામાં રહેતા ઈશ્વરભાઈ નિકુલિયા 1 વર્ષ અગાઉ વીજ વિભાગમાં નોકરી કરતા હોય કરંટ લાગવાથી તેમનું મૃત્યુ થયું હતું। તે બાદ ઈશ્વરભાઈ એમના પત્ની સવિતાબેન ઉંમર વર્ષ 44 અને પુત્ર 17 વર્ષીય અજીત નિકુલિયા તેમજ પુત્રી ઉંમર વર્ષ 12 ધોરણ 7માં અભ્યાસ કરે છે। તેઓ જીવન વ્યતીત કરી રહ્યા હતા, પણ જાણે તેઓના ઘરને ગ્રહણ લાગી ગયું હોય તેમ સોમવારને 17મી એપ્રિલના રોજ નજીવી બાબતને લઈ રાત્રિના માતા પુત્ર વચ્ચે ઝઘડો થતાં અજીતને લાગી આવતા તેણે અવળું પગલું ભરતા ઘરથી 500 મીટરના અંતરે ઝાડ ઉપર દોરી બાંધી ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું। મંગળવારે સવારે 9 વાગ્યે તેની લાશ મળી આવતા નાના પોંઢા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી। તે દરમિયાન 17 વર્ષીય તરુણ અજીતની માતા સવિતાબેને પણ બપોરના સમયે ઘરથી 1 કિલોમીટરના અંતરે ડુંગર ઉપર જઈ તેણે પણ પોતાની જીવન લીલા સંકેલી લેતા ગામમાં ચકચાર મચી હતી। ત્યારબાદ પોલીસને આ બાબતની પણ જાણ કરાતા નાના પોંઢા પોલીસ ફરી પાછી ઘટના સ્થળે મંગળવારે બપોરે 2 વાગ્યે પહોંચી હતી અને મૃતક સવિતાબેનની લાશને ઝાડ પરથી ઉતારી પીએમ અર્થે મોકલી આપી હતી। પોલીસે બંને મૃતદેહોને ઝાડ પરથી ઉતારી કાર્યવાહી કરતા સમયે મોટી સંખ્યામાં ગામ લોકો એકત્રિત થઈ ગયા હતા। મૃતક 17 વર્ષીય અજીત ધોરણ 10માં અભ્યાસ કરતો હતો, જેણે પરીક્ષા આપી હોય પ્રથમવાર નાપાસ થતા આ વખતે બીજી વાર તેણે પરીક્ષા આપી હતી। ત્યારે 17 વર્ષીય તરુણ અને તેની માતાના મૃતદેહોને નાના પોંઢા CHC ખાતે પોલીસે મોકલી દઈ પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જોકે આ ઘટનામાં જીવતરને ટૂંકાવી જનારા તો જતા રહ્યા, પરંતુ બિચારી ઘર પરિવારમાં હવે માત્ર 12 વર્ષીય મૃતક સવિતાબેનની પુત્રી નિરાધાર બની છે, કારણ કે પિતાના ગુમાવ્યા બાદ હવે તેણે ભાઈ અને માતાને પણ ગુમાવ્યા છે। આ જોગવેલ ગામમાં મા અને દીકરાના બંને જે મૃત્યુ થયા છે એ અમારા સમાજની અંદર ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને આ એક શોકની લાગણી ખરેખર બધાના હૃદય ચમકી જાય એ રીતની જે આ બનાવ બન્યો છે। ખરેખર આ જે બનાવ બન્યો એનાથી અમારું ગામ ખૂબ દુઃખદ અનુભવે છે અને લોકો ખૂબ વિચાર કરતા થઈ ગયા, કારણ કે 1 વર્ષ પહેલા એમના પપ્પા ઈશ્વરભાઈ રગલાભાઈ નિકુળિયા એમને જીવીમાં કામ કરતા હતા કોન્ટ્રાક્ટરમાં, એમને શોટ લાગ્યો હતો અને નીચે પડી ગયા અને 1 જ વર્ષની અંદર એમના પુત્રએ ગળે ફાંસો ખાઈને મૃત્યુ થયું અને એમને જોઈને એમના માતાશ્રી સવિતાબેન ઈશ્વરભાઈ નિકુળિયા એમણે પણ એમની હૃદય ન સહન થતાં એમને પણ ગળે ફાંસો ખાઈ એમને મૃત્યુ નીપજ્યું છે। આ એક ઘટના અમારા જોગવેલ ગામે ખૂબ જ દુઃખદ છે અને અમને ખૂબ શોકની લાગણી અનુભવી છે। ખરેખર આવો બનાવ ન બનવો જોઈએ અને આ બનાવથી અમારા ગામમાં આખા લોકો ચોંકી ઉઠ્યા છે। વડાપ્રધાનની સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાતમાં સંગઠન મંત્રીનું સ્ટેજ પર ધક્કો મારી અપમાનનો વિડીયો વાયરલ થતા પ્રદેશના આદિવાસીઓમાં જોવા મળી રહી છે નારાજગી। સંઘ પ્રદેશ સેલવાસ વડાપ્રધાનની મુલાકાતમાં સંગઠન મંત્રીનું સ્ટેજ પર ધક્કો મારી અપમાનનો વિડીયો વાયરલ થતા પ્રદેશના આદિવાસીઓમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે। 17મી એપ્રિલે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાયન્સ સ્કૂલના મેદાને આવ્યા હતા, જેઓ દ્વારા મહત્વની વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। એની સાથે અનેક આગેવાનોની સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું, જેમાં ભાજપના વરિષ્ઠ નેતા અને નરેન્દ્ર મોદી
જેઓને નામથી જાણે છે એવા સંગઠન મંત્રી અનિલ પટેલ સ્ટેજ પર મોદીના સ્વાગત માટે ગયા હતા, ત્યારે એમને ધક્કો મારી ખસેડી દેવાયા હતા. વિડીયોમાં સ્પષ્ટ જણાય આવે છે કે એક આદિવાસી આગેવાનનું સ્ટેજ પર અપમાન થયું છે, જેને લઈ આદિવાસી સમાજ રોષે ભરાયો છે, જેને લઈ સોશિયલ મીડિયા પણ ગરમાયું છે. અનિલ પટેલ દાદરાનગર હવેલી ભાજપના વરિષ્ઠ આગેવાનોમાં આવે છે, જેઓના સંબંધ નરેન્દ્ર મોદી સાથે ગુજરાતના મુખ્યમંત્રી સમય કરતા અગાઉના છે. આ બાબતે અનિલ પટેલ સાથે મોબાઈલ દ્વારા વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પણ તેમને ફોન ઉચક્યો ન હતો. જાહેરમાં થયેલા અપમાનથી હાલ એમને પણ નારાજગી થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. પાટી તાલુકાના કચવાલ ગામે માતા પુત્રીને અકસ્માતની જૂની અદાવતને લઈ ઢોર માર માર્યો. પાડી મોટી વાઘછીપાની વિદ્યાર્થીની માર મારવાના ડરે પરીક્ષાથી રહી વંચિત. પાટી તાલુકાના કચવાલ પટેલ ફળિયામાં રહેતા અજય અશોકભાઈ ધોળિયા પટેલે મંગળવારે પાડી પોલીસ સ્ટેશનમાં 5 સામે મારામારીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં બાલદા ગામે આરોપીના પુત્રનું અકસ્માતની અદાવતને લઈને માતાને અને પુત્રીને ઢોરમાર મારવામાં આવ્યો હતો, જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે મારી નાની બહેન દિવ્યેશા મોટા વાઘછીપા સરકારી સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. મંગળવારે સવારે 7 વાગે દિવ્યેશાબેન સ્કૂલ જવા માટે તેની મમ્મી સાથે નીકળી હતી. દિવ્યેશાની માતા પણ સ્કૂલની મારુતિ વાનમાં બેસી ગઈ હતી. તે સમયે આરોપીઓ અગાઉથી જ માતા પુત્રીને મારવા માટે લાકડી લઈને પૂરા પ્લાન સાથે બંને ઉપર તૂટી પડ્યા હતા અને લાકડી વડે માતાને શરીરના તેમજ માથાના ભાગે ઢોરમાર માર્યો હતો. પુત્રી થોડી વારમાં દિવ્યેશા ઘરે પરત આવી હતી, જેને ડાબા હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજા અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે વાનમાં કચવાલ પટેલ ફળિયા રોડ પાસે રસ્તામાં રાજેશ સાપુરભાઈ અને તેમની પત્ની કલાબેને વાન રોકી હતી. તેમનો પુત્ર નયન અકસ્માતમાં મૃત્યુ પામેલો હોય, જેની અદાવત રાખી દિવ્યેશા અને તેની મમ્મીને અપશબ્દો કહી ઢીકા મૂકીનો માર માર્યો હતો. રાજેશભાઈએ લાકડી ઉચકી વિદ્યાર્થીની અને તેની મમ્મીને માર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેઓને સારવાર માટે પાડી CHC હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ મારામારીના ડરના કારણે ધોરણ 9માં અભ્યાસ કરતી દિવ્યેશાબેન પરીક્ષાના છેલ્લા પેપર આપવાથી વંચિત રહી હતી. આ મારામારી અંગે પાડી પોલીસે રાજેશ સાપુરભાઈ પટેલ, કલાબેન રાજેશભાઈ, સુમનભાઈ સાપુરભાઈ, તારાબેન સુમનભાઈ, હીરબેન રાજેશભાઈ પટેલ આ પાંચેય સામે પાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આજે સવારે મારી મમ્મી ને આ બેન મમ્મી નોકરી પર જતી, આ સ્કૂલે જતી હતી પરીક્ષા બહાર. એ લોકો રસ્તા પર ઉભી રહેલા ને રાજેશભાઈના બધા ઘરના રાજેશભાઈ, પછી એનો ભાઈ સુમનભાઈ, પછી એની ઘેરવાળી કલાબેન, પછી સુમનભાઈની ઘેરવાળી તારાબેન, એ લોકો કારણ એક્સિડન્ટ થયેલું આ રાજેશભાઈના છોકરાનું. મમ્મી ને મારી બેન, અમારી બેનને ટાવતો હતો અહીંયા બાલડા. પછી મમ્મીને ઉતારીને એ લોકો જતા હતા, ત્યારે એક્સિડન્ટ થયેલું. તે બાબતમાંથી એ લોકો આવું કરે. જે સવારે સ્કૂલમાં જાય ત્યારે લાકડા લઈને મારા પાસે દોડે. દરરોજ સ્કૂલમાં નહીં જવા લઈ પરીક્ષા આપવા. કાલે બી મારા પાસે દોડેલો. આજે બી મને વાનમાંથી બહાર કાઢીને કટલાથી મેં નાહી ગઈ. મારી મમ્મીને ત્યાં લઈ ગયા. બાંધીને મારી મમ્મીને બહુ મારી લાકડાથી. કપડાને હાડીને ઉખાડી લઈ ગઈ. મારા ભાઈને કીધું, પછી મારા ભાઈ લોકો ત્યાં ગયા. એ લોકોની ઘરે મેં એ લોકોથી મને વાનમાંથી બહાર કાઢીને મેં છૂટી ગઈ. નાહી છૂટી સ્કૂલમાં પરીક્ષા આપવા હતી. સહેલું નહીં અપાયું. એક્સિડન્ટ થયેલું. વાપી JDC 4 રસ્તા નજીક આવેલા કચ્છી માર્કેટમાં 2 દિવસ અગાઉ રાત્રિના સમયે અજાણ્યા ઇસમો દ્વારા દુકાનના પતરા ઉપરથી તોડીને ₹25,000ની ચોરી કર્યાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ. પોલીસે તપાસ હાથ ધરી. વાપી JDC 4 રસ્તાના કચ્છી હોલસેલ માર્કેટમાં 2 દિવસ પહેલા જ દુકાન નંબર 5ના પાછળની ગ્રીલ તોડી ચોરો ₹1,35,000ની ચોરી કરી ગયાની ઘટના બની હતી. તો રાત્રે પણ કચ્છી માર્કેટના દુકાન નંબર 4 મયંક જનરલ સ્ટોર્સના ઉપરથી પતરા તોડી ઈસમો દુકાનમાં પ્રવેશી ગલ્લામાંથી ₹25,000 લઈને ફરાર થઈ ગયા હતા. ચોરી કરતા ઈસમો પૈકી એક ઈસમ દુકાનમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થયો હતો. જોકે દુકાન નંબર 5 અને 4ના માલિક એક જ હોવાથી ઈસમોએ એક જ માલિકને ત્યાં બીજી વાર ચોરી કર્યા હોવાની ઘટના સામે આવી હતી. ફરિયાદી દુકાન માલિક કૃષ્ણ નાનજી ભાનુશાલીએ JDC પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે કે રાત્રિના 11 થી સવારના 10 વાગ્યાના સમયગાળામાં ચોરી થયા હોવાનું અનુમાન છે. JDC પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી, પરંતુ અત્યાર સુધી
ચોરોની કંઈ પણ ખબર પડી ન હતી. વાપી વિસ્તારમાં ઘણા સમયથી ચોરીઓના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ચોરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ રહ્યા છે, પરંતુ આજ સુધી ઘણા ખરા ચોરોની ધરપકડ થઈ નથી. તો આખરે પોલીસ શું કરી રહી છે, એવા લોકો પ્રશ્નો કરી રહ્યા છે. હાલે તો આ સમગ્ર મામલે જેડીસી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અમે રાત્રે દુકાન મંગલકારીને ગયેલા અને પછી રાત્રે 2:35 જેવું એ લોકોનો સમય છે. કેમેરામાં જે આપણે સીસીટીવી કેમેરામાં દેખાય છે તે ચોર લોકોએ પાછળનું ભાગે એ વિન્ડો જે હવાબારીનું વિન્ડો હોય એ તોડી એની ઉપરની ગ્રીલ હતી તે કાઢી અને અંદર પ્રવેશ કરેલા હતા એ લોકોએ. અને પછી જે કેશ મૂકેલો હતો અને ગિફ્ટ આર્ટિકલ જે આપણે કંપની તરફથી મળતા હતા તે અહીંયા મૂકેલા હતા તે બધું લઈ અને એ લોકો નીકળી ગયેલા છે. અને પાછળ એક દિવસ છોડી અને પાછો બીજા દિવસે પણ મારી બાજુની દુકાનમાં સેમ ટુ સેમ એ જ ઘટના બની છે. એવી જ રીતે અમે સવારના આ ઘટનાની અમારે સવારના ઓપન દુકાન ઉઘડતા જ ખબર પડી. અમને મળીને કંઈક 1:25 જેવું આમાં ફિગર આવેલો છે અને તેમાં કંઈક 25-27 જેવું અંદાજિત આમ છે. એપ્રોક્સ વધારે છે પણ એપ્રોક્સ સમજી લો મિનિમમ 25 જેવું જ છે પહેલી દુકાનમાં, આમાં 125 જેવો તો 1,25,000. સીસીટીવીમાં તો એક જ જણો દેખાય છે પણ એના ટ્રેકિંગ કરતાં કુલ મળીને 2-3 જણા એના સાથે છે. જે બહારના કેમેરામાં પરફેક્ટ એ લોકોનો ચહેરા નજર નથી આવતા. એક જણાનું પરફેક્ટ બધું ચહેરો નજર આવે છે પણ બીજાના નજર નથી આવતા ચહેરા. પાછળ વિન્ડોની જે હવાબારીની વિન્ડો છે ને એ તોડી અને એના ઉપરથી પેલો મીઠાણુંને મારેલો છે, એના ઉપર ચડીને એ લોકો અંદર પ્રવેશ કરેલો છે. પોલીસે તો હમણાં ફિલહાલ એ લોકો 2-3 વખત આવી ગયા, વિઝિટ મારી ગયા, પણ એ લોકોનું કંઈ લાગતું નથી એવું કે કોઈ હમણાં તો કહેતા હતા કે પેલો મોદી આવવાનું છે એ પ્રમાણે ત્યાં જતા બધા બંદોબસ્તમાં કે ક્યાં સ્ટાફ નથી, આમ છે ને તેમ છે ને. એટલે કોઈ હજી સુધી અને અમને કોઈ પોલીસ તરફથી એવું નથી મળ્યો કે રિસ્પોન્સ કે ભાઈ આવે પકડી પાડશે. અને બધું જ એ લોકોને આપેલો છે A to Z કે આપણે આનું સીસીટીવી ફોટેજ જે છે બધું એ લોકોને કમ્પ્લીટ 2 દુકાનનો અમે આપેલો છે. ફોટેજ આવેલા 2-3 વખત એ લોકો એન્ટ્રી બી આવી ગયેલા, પોલીસવાળા એન્ટ્રી બી કરી ગયેલા છે. માંગ એ છે કે બીજું કાંઈ નહીં તો એક વખત એ લોકો ધારે કે આ માર્કેટમાં ઓછામાં ઓછો 5 થી 7 વખત આવા બનાવ બને છે અને એક જ એક જણ વારંવાર કરેલો છે, તો કમસે કમ એક વખત એ લોકો ખાલી સાબિત કરી બતાવે, ખાલી પકડીને બતાવે કે આ માણસ છે એમ. વાપી જીઆઈડીસી 4 રસ્તા પાસે આવેલ મયંક જનરલ સ્ટોર્સમાં ચોર અજાણ્યા ઈસમો પાછળથી સીડી ચડી ઉપરનું છતનું પતરું તોડી કોઈ સાધન વડે તોડીને અંદર પ્રવેશ કરે અને ગોદાઉનમાંથી પ્રવેશ કરી તેઓ દુકાનમાં આવી ગલ્લાના ભાગે ખાનામાં રોકડા રૂપિયા મૂકેલા હતા. તે રોકડા રૂપિયાઓ ચોરટાઓ ચોરી કરી ચાલી ગઈ. તપાસ એ રીતની કે જ્યારે ફરિયાદી અમોને ફરિયાદ આપેલ ત્યારે તેમના દુકાનમાં જઈને તપાસ કરતા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં અંદર પ્રવેશ કરતાઓ ચોરટાઓના ફૂટેજ મળી આવેલ છે અને તે ફૂટેજના આધારે અમો તપાસ હાથ ધરેલ છે. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. SSB Beauty Salon. All beauty services are available here for ladies. Our special offer for the April month is take facial and get detan pack absolutely free. Take manicure and pedicure and get nail art absolutely free. Take hair spa and get haircut absolutely free. Take smoothing or rebonding and get shampoo absolutely free. Take hand or legs waxing and get underarms and threading absolutely free. We also done the tattoos. In tattoos, buy one and get one absolutely free. Remember, these special offers are valid till 30 April 2017. Free. हेयर स्पा पहला हमारा बाल बहुत डैमेज था, एकदम खराब था. तो आफ्टर हेयर स्पा इट्स रियली वेरी गुड. एंड સેકન્ડલી મને અહીંયા કેવું હતું કે અહીંયાની સર્વિસ બહુ સરસ છે. ફેસ ટ્રીટમેન્ટ માટે આવી હતી તો હું એ ફેશિયલ કરાવ્યું. 2 સિટિંગ્સ મારી થઈ છે. તો પહેલાં મારી સ્કિન એટલી ઓઇલી હતી ને પિમ્પલ્સ પણ ઘણા હતા. તો આફ્ટર પિમ્પલ્સ પણ ઘણા વયા ગયા છે અને મારી સ્કિન હમણાં બહુ સારી થઈ ગઈ છે.
અને હું રિક્વેસ્ટ કરીશ પબ્લિકને આ પાર્લરમાં એકવાર વિઝિટ્સ પર આવે. Our address is shop number 103 Diamantes Shopping Center next to PMC Bank, Vapi Daman Road, Chala. Our contact number is 7203-955532. Other number is 7203-955546. Samarpan Gyan School, located at Rata in aesthetic serene surrounding, offers state-of-art facilities for the holistic development of students. The school caters to the needs of the students by providing well-equipped laboratories, techno-savvy classrooms, best library, recreational activities like arts, sports, dance, music, horse riding, yoga and karate for physical and mental development. The school follows CBSE curriculum merged with Lions Quest International Life Skill Program to instill moral values in children. The entire responsibility of molding the children rests in the hands of a team of highly skilled and dedicated staff. Choose Samarpan Gyan School to empower your children with an enriching experience. Admissions open for nursery to class 10. For further details, you can visit our school site or contact on this number. વિરામ બાદ આપનું સ્વાગત છે. કપરાડા તાલુકાના કાકડકોપર નજીક મંગળવારે બપોરે બાઇક પર પૂરપાટ ઝડપે માર્ગ પરથી પસાર થઈ રહેલ બે યુવકોને અકસ્માત નડતા બંને યુવકોની ગંભીર ઈજાઓને પગલે હાલત નાજુક. કપરાડા તાલુકાને મંગળવારે જાણે ગ્રહણ નડ્યું હોય તેમ એક જ દિવસે બે મોટી ઘટનાઓ બની હતી, જેમાં માતા પુત્રના આત્મહત્યાની ઘટના બાદ મંગળવારના રોજ બપોરના સમયે કપરાડા તાલુકાના નાના પોંઢા વાપી રોડ ઉપર કાકડકોપર નજીક આવેલ પેટ્રોલ પંપ નજીકમાં માર્ગ પર મોટી તંબાળી ગામના બે યુવકો આશીષ ગણેશ પટેલ ઉંમર વર્ષ 20 અને હિરલ બાલુ પટેલ ઉંમર વર્ષ 23 પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે જતા તેઓની બાઇકને અકસ્માત નડ્યો હતો. થયેલ આ ગંભીર અકસ્માતમાં બંને બાઇક સવાર યુવકોને ગંભીર ઈજાઓ થતાં પ્રથમ બંને યુવકોને 108 મારફતે સારવાર માટે નાના પોંઢાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે બંને યુવકોની હાલત ઘણી નાજુક હોવાથી સરકારી હોસ્પિટલ નાના પોંઢામાં સારવાર બાદ એક યુવક આશીષને વલસાડ લોટસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પારડી પરિયા રોડ ડુગરી ગામે એક મહિલા તબીબે બાઇકને ટક્કર મારતા બાઇકના ભૂકા બોલાઈ ગયા હતા, જ્યારે ઈજાગ્રસ્ત બાઇક ચાલકને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. પારડી તાલુકાના પરિયા રોડ સ્થિત ડુંગરી ગામે મંગળવારના રોજ બપોરના એક મહિલા તબીબ પોતાના કબજાની ઓલ્ટો કાર નંબર GJ15 CD 5422માં પારડી તરફ આવતા હતા. તે સમયે સામેથી એક હીરો કરિઝમા બાઇક નંબર GJ15 AF 0420 ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને લઈ બાઇકનો ભૂકો બોલાવી દીધો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાઇક ચાલકને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી. અકસ્માતમાં કારને ઘણું નુકસાન થયું હતું. તેને ક્રેન વડે હટાવવાની કામગીરી સ્થળ પર હાથ ધરાઈ હતી. જોકે આ અકસ્માત એટલો ભયંકર હતો કે કરિઝમા બાઇકનું વ્હીલ તેમજ સ્ટીયરિંગ છૂટું પડી ગયું હતું અને બાઇકને ટોટલી નુકસાન થયું હતું. સમાચારોના અંતમાં એક નજર મુખ્ય સમાચારો ઉપર. કપરાડા તાલુકાના જોગવેલ ગામે પુત્રની આત્મહત્યાથી વ્યથિત થયેલી માતા પણ ફાંસો ખાઈને જીવન ટૂંકાવતા પંથકમાં મચી ચકચાર. વડાપ્રધાનના કાર્યક્રમમાં ભાજપ સંગઠન મંત્રીની થઈ બેઇજ્જતી. સ્વાગત સમયે અન્ય કાર્યકર્તાઓએ અનિલ પટેલને ધક્કો મારીને સાઈડ કર્યા. કચવાલ ગામે પુત્રના અકસ્માતની દાઝ માતા પુત્રી પર કાઢી. સગીરાને માર મરાતા પરીક્ષાનું છેલ્લું પેપર ન આપી શકી. વાપી કચ્છી માર્કેટમાં એક જ માલિકની દુકાનમાં બીજી વાર થઈ ચોરી. બિંદાસ ચોરી કરતા ઈસમો CCTVમાં કેદ થયા. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.